કોઈ મારે નમસ્તે, મારું નામ મમ્મી, હું તને ખૂબ પ્રેમ કરીશ, તને ઘરકામમાં મદદ કરીશ, તને કોઈ વાતમાં પસંદ નથી કરું. મમ્મી, હું તારું પ્રતિબિંબ બનીને રહીશ. મમ્મી, તું કંઈક તો બોલ, તું આમ ચૂપ કેમ છે? પપ્પા, હું ભાઈની જેમ કોઈ ચીજ નહીં કરું, તમને વધારાનો ખર્ચ નહીં કરાવીશ, સરકારી નિશાળમાં ભણીશ, હું જાતે જ મહેનત કરીશ. મારે કોઈ ટ્યુશન કે વધારે સગવડની જરૂર નથી. તમે ચિંતા ના કરતા, હું તમને કોઈ ટેન્શન નહીં આપું. હું તમારી લાડલી દીકરી થઈને રહીશ, તમારું નામ રોશન કરીશ. પપ્પા, તમે જ્યારે થાકીને ઘરે આવશો ત્યારે હું હસતા મોઢે પાણીનો ગ્લાસ ભરી આપીશ. પપ્પા, હું તમારા માટે સરસ રસોઈ બનાવતા શીખીશ. સાથે જ પપ્પા, હું કોઈ ચીજ નહીં કરું. પપ્પા, તમે તો કંઈક બોલો. દાદીમા, મને ખબર છે તમારે દીકરો જોઈતો હતો. ગુરુદીપક, પણ હું તમારા ગુરુનું નામ રોશન કરીશ. તમારી ખૂબ જ તમારી સેવા કરીશ, ખૂબ જ તમારો ખ્યાલ રાખીશ. બા, તમે પણ એક સ્ત્રી છો, મારી મમ્મી પણ એક સ્ત્રી છે, તો પછી મારી સાથે આવો ભેદભાવ કેમ? તમે લોકો મારી સાથે બોલતા નથી? દાદાજી, તમે તો આ ઘરના વડીલ છો, તમે તો કંઈક બોલો. તમે જે ભગવાનના મંદિરે દર્શન કરવા જાવ છો ને, એ સુંદર દુનિયા મારે પણ જોવી છે. મારે પણ મારા મમ્મીના ખોરામાં રમવું છે. મારે પણ મારા પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે. બા પાસેથી સરસ વાતો સાંભળતા શું છે? આ સરસ મજાની દુનિયા મારે પણ જોવી છે. પૃથ્વી પર પાપા પગની ચાલવું છે. મારે પણ આ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે. મારે પણ જીવનનો આનંદ ઉઠાવવો છે. મારે પણ જીવવું છે. મને બતાવો. ત્યારબાદ ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ सबसे बड़ा आतंकी हमला हुआ है। पहलगाम की वेस्टर्न वैली में हुए इस हमले में आतंकियों ने 26 बेकसूर लोगों को मार डाला, जबकि आतंकियों के इस कायराना करतूत में 13 लोग जख्मी हुए हैं।
अरे ये क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर। एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है। और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है। इसका जवाब है ऑपरेशन सिंदूर। जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर। विचार राज्य की सीमा पाकिस्तान से लगती है। इसके बाद हड़तालें लगाई जा रही है कि कहीं फिर से कुछ बड़ा होने वाला है। और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। આપણા ગામના વડીલ શ્રી તથા નિવૃત્ત ફૌજી આજના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે ઉપસ્થિત ગામના સૌ વડીલો આગેવાનો, શાળાનો શિક્ષકગણ, ભારતનું ભાવિ એવા વહાલા વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌને મારા જય હિન્દ। દેશ આજે ગણતંત્ર દિન એટલે કે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે આપ સૌને મારે એ દેશના માજી સૈનિક હોવાને નાતે થોડીક વાતો કરવી છે। પહેલા તો આ આઝાદી આપણને મફતમાં કે સહેલાઈથી નથી મળી। આ દેશમાંથી અંગ્રેજોને ભગાવવા 6 લાખ ક્રાંતિકારી વીરોએ લીલા માથાના બલિદાનો આપ્યા છે। પોતાના મહામૂલી યુવાનીમાં ભારતીના કાજે પોતાનું જીવન હોમી દીધું છે। આજનો દિવસ આજે આપણે માત્ર ધ્વજવંદન કરી દઈએ એટલે કામ પૂરું નથી થતું, પરંતુ આ શહીદોની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી ગણાય કે દેશ માટે જીવવાનો આજે સંકલ્પ લઈએ। આજે આપણા દેશને આપણી કેવા પ્રકારની જરૂરત છે એ પ્રમાણે જીવન જીવીએ તો આપણા અમર શહીદોનો ખૂબ જ રાજીપો અનુભવ છે। તો આવો આજના દિવસે આપણે સંકલ્પ લઈએ। મારી સાથે બધા બાળકોએ બોલવાનું છે। આ સંકલ્પ છે, 5 સંકલ્પ છે। પહેલું કે હું મારા દેશના હિતને મારા જીવનમાં પ્રાથમિકતા આપીશ। હું કાયદાનું પાલન કરવા પૂરો પ્રયત્ન કરીશ। હું ભારતની અખંડિતતા કાયમ રાખવા ત્યારે બાંધછોડ નહીં કરું। હું સૌને સમાન ગણીશ। હું હંમેશા પર્યાવરણનું રક્ષણ કરીશ અને જતન કરીશ। હું મારા ગામમાં સૌ સાથે હળી મળીને રહે એવું વાતાવરણ બનાવીશ।
તો આવો આપણે સૌ આ સંકલ્પનું પાલન કરીએ. આ માટે ઈશ્વર આપણને શક્તિ આપે એવી જ પ્રાર્થના સાથે માજી સૈનિક અશોકસિંહ જાડેજાના જય હિન્દ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. Presented by Tapovan School, Rajkot. જિંદગીમાં હસો ને હસાવી લો, બે ઘડી આનંદમાં વિતાવી લો. કોને ખબર કાલે ફરી ક્યારે મળીએ. આજના દિવસને પ્રભુ પ્રેમથી વધાવી લો. એ કોક ચા બનાવી દ્યો. જા તો દીકરા, આ ડસ્ટબિન નીચે મૂક્યો હતો. આ કચરાવાળો આવ્યો લાગે છે. અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. માર જો પાછળથી આવે છે. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અને ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ નેટ પૂરું થાય ને તોય માંગવા આવે. મોબાઈલે તો દાંત પાડ્યો છે. કયો છે એ ચા બનાવી દ્યો કા. દૂધ જા તો દૂધ લઈ લે તો બેટા. એ જોતો ખરો, આ ડસ્ટબિન છે. દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. બહુ હવે તો બધાય ચેનલ બનાવે. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. એ માર જો પાછળથી આવે. જો તો બેટા. એ કહું છું, જો તો Presented by બેટા. Tapovan School, Rajkot. એ આગળ કોઈ નથી. મોબાઈલ તો દાંત વાળ્યો છે. એ બેટા, આ જો ને, આમાં કાંઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો પાવર બેંક મંગાવી દેજે ને. તે લાઈટ વગર કામ આવે હો. લ્યો ગઢે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. મોબાઈલે તો દાંત વાળ્યો છે. આલ્યો ચા. ગયો ઈ. આ ચામાં કાંદને બદલે મીઠું નાખી દીધું. એલા તું પી ગયો, તને ખબર ય ન પડી. ગયો એ તો જીતી ગયા. જાનું શું કહેતા હતા? કાંઈ નહીં, મોબાઈલ તો દાંત વાળ્યો છે. હલો હે હું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા. એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં, તારા. અરે રે મારી સાવ નાના બાળ. 72 વર્ષનું બાર મરણ. હાલો જલ્દી હાલો. Presented by Tapovan School, Rajkot. ના બરાબર. ઓકે ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે બધા વયા ગયા અને ચાર જ વયા. હાલો આવું છું. અરે તમે સમજો, હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. જો નીકળ્યો. આ બધા મિસ કોલ. બસ તો પહોંચ્યો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું સાહેબ, મોબાઈલ તો દાંત વાળ્યો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. સારા. Presented by Tapovan School, Rajkot. અરે કેમ મોઢું લટકાવેલું છે? શું થયું? અરે શું થયું બા? તો બાપુજી આ
હા. તો પછી શું થયું? મોઢું કેમ લટકાવેલું છે? પપ્પા રહેવા દ્યો, મમ્મીનો તો મોઢું જ એવું છે. હા, એ બરાબર હો. એવું કાંઈ નથી. એ તો જેની ઉપર વીતે ને એને જ ખબર હોય કે શું થયું. અરે હું તો ક્યારનો પૂછું છું તને કે શું થયું. આ સવારમાં દૂધવાળો મોડો આવ્યો તો એ ટેન્શનમાં દૂધ ઉભરાઈ ગયું. તે એ ટેન્શનમાં કપડાં નાખ્યા વગર વોશિંગ મશીન 2 કલાક ચાલુ રહી ગયું. પછી જલ્દી વોશિંગ મશીનમાં કપડાં નાખીને ચાલુ કર્યું. પછી ટેન્શનમાં ધ્યાન ન રહ્યું તો કુકર ફાટી ગયું. અરે પણ તો કેટલું નુકસાન. અરે જિંદગીમાં આવા જર્ક તો આવ્યા જ કરશે. આપણે તો એડજસ્ટ કરવાનું ને હસતા રહેવાનું. શું એડજસ્ટ કરવાનું? શું એડજસ્ટ? શું એડજસ્ટ. શું એડજસ્ટ. પછી સાંભળો તો ખરા, આ જલ્દીમાં તમારા કપડાં ચેક કર્યા વગર વોશિંગ મશીનમાં નાખી દીધા તમે. એટલે શું? પછી એમાંથી કાગળના ડૂચા ને આ ડબલી નીકળી. અરે આ તે શું કર્યું? મારી કંપનીના બિલ અને હાર્ડ ડિસ્ક તે ધોઈ નાખી. હવે મને સમજાણું કે આના માટે તું દૂધ અને કુકરની કહાની કરતી હતી. અરે રાક્ષસ જેવો મારો બોસ મને ધોઈ નાખશે. આવા જર્ક તો આવ્યા જ કરશે. એડજસ્ટ કરવાનું ને હસતા રહેવાનું. શું પપ્પા હાર્ડ ડિસ્ક માટે તમારા બોસનો ફોન છે. એને કે મારા પપ્પા દૂધમાં ઉભરાઈ ગયા ને કુકરમાં ફાટી ગયા ને એટલે વોશિંગ મશીનમાં નાવા બેઠા છે. એને કે એડજસ્ટ કરી લે. ત્યારબાદ આભાર વ્યક્ત શાળાના આચાર્ય શ્રી કિશોર સાહેબ કરશે. 77મા પ્રજાસત્તાક દિનમાં આપ સૌનું વધારે બદલ આભાર. અત્યારે આપણો દેશ આઝાદ થયો અને 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણે નિમેળ્યા. પણ ત્યારે આઝાદી મળી એ વખતે ઘણા નામી અનામી વીરોએ બલિદાન આપ્યું છે. હવે બલિદાન દેવાની આપણે જરૂર નથી, પણ આપણી નૈતિકતા દેશ માટે સતત જાગૃત રહેવાની જરૂર છે. અત્યારે અમેરિકા ટેરિફ નાખી રહ્યું છે. હવે યુદ્ધ બધે બદલાઈ ગયા થાય છે. બાઇડન બાંધી લેતા એ વયો ગયો જમાનો. હવે ઇકોનોમિક બધાને તોડી નાખવાનો ટ્રાય છે. અને આપણે એકાય કામી છે, વધુ ધન છે લોકોના ભલા માટે અને લોકો આગળ વધે એને પ્રોત્સાહન આપવું એટલું જ હશે. સરસ. અત્યારે પધારેલા ગ્રામજનો, વાલીગણો, વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સરે પ્રજાસત્તાક દિવસ વિશે વાત કરી અને ખાસ તો જ્યાં નાના બાળકો છે, ભૂલકાઓ, આપણે જનરલ વાત કરતા હોય બધા, પણ સ્ટેજ ઉપર આવી અને કોઈ પણ પરફોર્મન્સ રજૂ કરવું એ સૌથી અઘરી વસ્તુ છે. એમાં બધા તમને જોતા હોય તમે કઈ રીતે બોલો છો, તમારી એક્શન કઈ રીતે છે. સ્ટેજ ફિયર આનાથી શું છે કે નાના બાળકોમાં સ્ટેજ ફિયર દૂર થાય અને 5 જણા વચ્ચે વાતો કરવી અને 100 જણા સામે બેઠા હોય કે 500 જણા બેઠા હોય એની વચ્ચે જઈને તમારે પરફોર્મન્સ કરવું અથવા તો કોઈ પણ નૃત્ય રજૂ કરવું, ગીત રજૂ કરવું અથવા નાટક રજૂ કરવું, તો ખાસ કરીને આપણી શાળાના બાળકો માટે બધા એક વખત જોરદાર તાળી પાડે. અને ખાસ કરીને અત્યારના સમયમાં શિક્ષણ જરૂરી છે. અમારા તરફથી, શાળા તરફથી તો પૂરેપૂરું ધ્યાન આપવામાં જ આવે છે કે ભાઈ દરેક બાળક ભણી ગણીને આગળ વધે તો સમય વાલીઓ છે પણ થોડાક જાગૃત થાય અને છોકરો શું કરે છે, કેટલું લેસન કર્યું છે, તો જાજો સમય પણ ખાલી અડધી કલાકનો સમય આપે. કારણ કે દેશનું ભવિષ્ય આ જ છે.
બરોબર છે. આની ઉપર દેશની જવાબદારી છે. આમાંથી એક મને યાદ આવે છે કે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ હવે પોતે એક સાયન્ટિસ્ટ તરીકેની ભૂમિકા ભજવી એને અને દેશના રાષ્ટ્રપતિ તરીકે પણ રહી ગયા. હવે એના જ્યારે જૂના સ્મરણો છે ને એ વાગોળતા હોય ને ત્યારે તેના સ્કૂલનો બનાવ કહે છે. હવે તમને પ્રેરણા કઈ રીતે મળી સાયન્ટિસ્ટ થવાની? અને આપણે જોઈએ છીએ કે મિસાઇલના પોતે ભીષ્મ પિતામાં ઘણા હતા. હવે એના નાનપણની વાત કરતા એવું જણાવ્યું એને કે જ્યારે હું સ્કૂલમાં હતો ને ત્યારે અમારે સાયન્સના ટીચર પીરિયડ લેતા હતા. એટલે એમ કહેતા કે કઈ રીતે પ્લેન ઉડે આકાશમાં. આપણે જોઈએ છીએ કે ભાઈ એટલી લોખંડની વસ્તુ છે, વજનવાળી વસ્તુ છે, છતાં આકાશમાં ઉડે છે, પડતું નથી. એટલે કે સરે અમને દરિયા કિનારે લઈ ગયા અને ત્યાં જે પક્ષીઓ છે ને પક્ષીઓ ઉડતા હતા તે પક્ષી ઉપરથી અમને સમજાયું કે આ પ્રમાણે છે પ્લેન છે ઉડે છે. અને ત્યાંથી ને પ્રેરણા મળી કે ભાઈ મારે કંઈક કરવું છે, આગળ વધવું છે. એટલે દરેક બાળકમાં કંઈક ને કંઈક પડેલું હોય છે. તમારે ખાલી ફક્ત એને દિશા આપવાની જરૂર છે. બરોબર છે. ટર્નિંગ પોઈન્ટ ગમે ત્યાંથી આવે. બીજું તમને વાત કરું, જેમ્સ વોટ જે વરાળ યંત્રના શોધક થઈ ગયા, જેમ્સ વોટ બરોબર છે. પોતે જયારે આ બાળકો જેવડા જતા વધીના 7 કે 8 કે 10 વર્ષના, આ સાંભળજો, ખરેખર સાંભળવા જેવું છે કે ભાઈ બાળકોને પ્રેરણા કઈ રીતે મળે છે. પોતે જયારે 8 થી 10 વર્ષના હતા એટલે થોડાક તોફાની હતા અને બાળકને તોફાન કરવા દેવાય. પહેલાના સમયમાં શું હતું, ગામ આપણે ઘણી વખત જઈને તો ગામમાં કહે કે અમે ભણતા ત્યારે માસ્તરો નીકળતા તો છોકરો દેખાતો નહીં, કે હંતાઈ જતો ઘરમાં. એ સમય ગયો. અત્યારે માતા પિતા અને શિક્ષકો એ છે ને બાળકો પ્રત્યે એક લાગણી અને એક મિત્ર બનીને રહે ને તો ઘણો બધો ફેર પડે. હવે પોતે જયારે જેમ્સ વોટ નાના હતા ત્યારે પોતે તોફાની હતા. એની ઘરે કોઈ ગેસ્ટ આવ્યા, મહેમાન, એટલે એના મમ્મીએ ચા મૂક્યો તો ચૂલા ઉપર. એ કે બેટા ચા છે કે તું કઈ એમાં કઈ હળી કરતો નહીં, હું મહેમાન સાથે પાસે બેઠી, ગરમ થશે ને એટલે હું ચા ઉતારી લઈશ. જેમ્સ વોટે જોયું કે મમ્મીએ મને ના પાડી છે એટલે એનામાં કુતૂહલતા વૃત્તિ આવી એમ ના મને શા માટે પાડી. ચાની કીટલી ચૂલા ઉપર રાખી અને કીટલીના નાડચામાંથી વરાળ નીકળતી હતી. એટલે આના મનમાં વિચાર આવ્યો કે નાડચામાંથી વરાળ નીકળે છે અને વરાળ નીકળવાના દી તો વરાળ નીકળે છે, વરાળ ના નીકળે શું થાય? એટલે એને ગમે ત્યાંથી લાકડું ગોતી અને નાડચામાં હથોડી મારી ફીટ કરી દીધી. સ્વાભાવિક છે, આપણે કુકર વાગે છે તો સીટી વાગે એટલે વરાળ નીકળે છે. એટલે કીટલી ઉપર એને જે નાડચા ઉપર એને જે લાકડાનો ટુકડો ફીટ કર્યો એટલે વરાળ નીકળવાની થઈ બંધ. એટલે ધીરે ધીરે નીચે ચૂલાની આગ લાગી અને કીટલી ધીરે ધીરે ધ્રુજવા લાગી અને ધ્રુજી અને વરાળ બહાર નીકળવા માટે જગ્યા કરી એટલે ઢાંકણું છે ઉડી. એમાંથી એને પ્રેરણા મળી કે ભાઈ વરાળમાં એટલી તાકાત છે. બરોબર છે. એટલે અત્યારે જે આપણે વાત કરી છે બરોબર છે, તે વરાળના યંત્રના શોધક પોતે હતા. એટલે પ્રેરણા ગમે ત્યાંથી મળે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો ફરી એક વખત આભાર કે જેને નાના બાળકોએ ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું. બરોબર છે. અને પધારેલા ગ્રામજનો, મહેમાનો છે એનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. વંદે માતરમ. અને પ્રસાદી લઈને બધા જાજો આપણા કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. નારા બોલશે